નમસ્કાર, હું પ્રવીણ. આજે આમ તો વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પૂર્ણ થયા તે મુદ્દે ઉજવણી હતી. વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે હતા અને સંબોધનમાં વાઇબ્રન્ટની પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાને ગોધરાને યાદ કર્યું. જે ગોધરા પર ઘણું રાજકારણ થયું, ઘણા આક્ષેપો લાગ્યા. આજે ઘણા નામ જે સમયે સરકાર પર આક્ષેપો લગાવતા હતા એ વર્તમાન સરકાર અથવા તો વર્તમાન સરકારમાં જે પાર્ટી છે તેમાં મહત્વના પદો પર છે. બીજી વાત, જ્યારે વાઇબ્રન્ટની વાત આવે તો ઘણી વખત થાય કે એમઓયુ, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, આ થતી હોય છે, કરારો થાય છે, પણ સામે રોકાણ કેટલું આવે છે અથવા તો એ રોકાણમાંથી સ્થાનિક રોજગારી અથવા તો ગુજરાતને જે અપેક્ષિત વિકાસ છે એ વિકાસનું ફૂલ ગુલાબી જે ચિત્ર છે એની સામે જમીની વાસ્તવિકતા શું છે એ તો મુદ્દો છે જ. પણ આજે ગોધરાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે એ સમયે ઘણા લોકોએ ગુજરાતને બદનામ કરવાનું કાવતરું રચ્યું, ષડયંત્રો પણ ચાલ્યા, એજન્ડા પણ ચલાવાયા. એવું માનતા હતા કે તેનાથી ઘણું બધું થઈ જશે, પણ એ સમયે તે મુખ્યમંત્રી હતા અને સરકાર ચલાવવાનો એટલો અનુભવ ન હતો. પરંતુ આ પ્રકારની ઘટનાઓ બાદ જે રીતે વાઇબ્રન્ટ શરૂ થયું અને વાઇબ્રન્ટ સાથે સાથે વિકાસનો એક ટેગ અથવા તો આઈડેન્ટિટી ગુજરાત એક રાજ્ય તરીકે તે આગળ વધાર્યું. હવે વાઇબ્રન્ટ અને ગોધરા સંદર્ભ વાઇબ્રન્ટ ગુજરાતનો છે, ઉલ્લેખ ગોધરાથી છે. વાઇબ્રન્ટ સમિટના 20 વર્ષ બાદ મોડે મોડે ગોધરાનો ઉલ્લેખ થાય છે અથવા યાદ આવે છે. તેની પાછળનું કારણ શું? સિક્કાની બે બાજુ છે. વાઇબ્રન્ટમાં થતા એમઓયુ અને જમીની વાસ્તવિકતા, બીજી તરફ વાઇબ્રન્ટ સમિટમાં ગોધરાનો ઉલ્લેખ. ચર્ચા કરવા માટે આપણી સાથે 3 ખાસ મહેમાન જોડાશે. સ્ટુડિયોમાંથી અમારી સાથે પોલિટિકલ એડિટર આનંદ શુક્લ જોડાશે. આનંદભાઈ, સ્વાગત છે આપનું. નયનભાઈ પરીખ જોડાશે, અર્થશાસ્ત્રી, કેમ કે થોડો અર્થશાસ્ત્રનો એંગલ પણ સમજવો છે. જ્યારે ગુજરાતના વિકાસ માટે જે લક્ષ્યાંકો મુકાય છે ખરેખર પાર કેટલા ઉતરે છે. અને રાજેશ ઠાકર પણ આપણી સાથે જોડાશે. તમામનું સ્વાગત છે. રાજેશભાઈ, આપથી શરૂઆત કરીએ. પૃષ્ઠભૂમિ અને કાર્યક્રમ તો વાઇબ્રન્ટ સમિટના 20 વર્ષ પૂર્ણ થવાના હતા, પણ ગોધરાનો ઉલ્લેખ વડાપ્રધાને કર્યો કે ષડયંત્ર હતું, એજન્ડા ઘણા લોકોએ ચલાવ્યો, ગુજરાતને બદનામ કરવાનું કામ કર્યું. તો મોડે મોડે ગોધરા યાદ કર્યું છે, યાદ આવ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો પીએમ મોદીના સંબોધનને અને વાઇબ્રન્ટની પૃષ્ઠભૂમિમાં ગોધરાના ઉલ્લેખને? રાજેશભાઈ. જી, એટલે નરેન્દ્રભાઈની એક ખાસિયત છે કે જ્યારે કોઈ પણ ફોરમ હોય અને કોઈ પણ વિષય હોય એમાં બોલતા હોય ત્યારે એની અંદર પોલિટિકલ એંગલ ના આવે, એ બને નહીં. અને એટલા જ માટે તમે કીધું કે આ વાઇબ્રન્ટના 20 વર્ષની ઉપલબ્ધિઓ અને એના વિશેનો એક કાર્યક્રમ હતો. અને કાર્યક્રમની અંદર ગોધરા કેમ યાદ આવ્યું? તો તમે અત્યારે સમગ્ર દેશની રાજનૈતિક પરિસ્થિતિ જોતા હોય તો એ રાજનૈતિક પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસને અને ધર્મને બંનેના પાટા ઉપર પોતાની ગાડી દોડાઈ છે. જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ધર્મનો એટલે કે સાંપ્રદાયિક વાતોનો, ભાવનાત્મક વાતોનો જે છે ઉપયોગ કર્યો છે. અને જ્યારે જરૂર જણાય છે ત્યારે ડેવલપમેન્ટના ટ્રેક પર એમની ગાડી ચલાવાઈ છે. આમાં બે વસ્તુ મહત્વની છે. એક તો એ કે છે કે જે તે વખતે હું બિન અનુભવી હતો, તો આપણે એવું સમજવાનું કે એમના બિન અનુભવના કારણે આજે તોફાનો થયા અને તોફાનો ડામવામાં જે મોડું થયું અને એના કારણે લોકોના જાનમાલને જે નુકસાન થયું એ એમના બિન અનુભવનું પરિણામ હતું, એવું એ કહેવા માંગે છે. બીજી એક વાત એની અંદર એવું પણ આવે છે કે એમાં ગુજરાતને બદનામ કરવા માટેનો એજન્ડા હતો. તો પ્રશ્ન એ ઉભો થાય કે જ્યારે તમે બિહારમાં જંગલ રાજની વાત કરતા હતા ત્યારે તમે કોને બદનામ કરવા માંગતા હતા? તત્કાલીન સરકારોને કે બિહારને? જ્યારે યુપીમાં ગુંડા રાજની વાત ચાલતી હોય ત્યારે તમે કોને બદનામ કરવા માંગતા હતા? જે તે શાસન કરતા લોકોને કે ઉત્તર પ્રદેશને? દિલ્હીની અંદર તમારા ઘરમાં આવીને લોકો બળાત્કાર કરી જશે, આ થશે, તે વાત કરતા હતા ત્યારે તમે દિલ્હીની જે પ્રજા છે એમની માનસિકતાની ચર્ચા કરી અને દિલ્હીના જનમાનસની ટીકા કરતા હતા કે ત્યાં શાસન કરતા વ્યક્તિ?
હંમેશા જ્યારે વાત ચાલતી હોય, આજે મણિપુર છે તો મણિપુરમાં કોનો એજન્ડા ચાલે છે, તો સ્ટેટ જે છે એ સ્ટેટને ઇમોશનલી, એટલે કે કોઈ પણ વસ્તુ હોય કે મારી વ્યક્તિગત આલોચના હોય તો હું એને જીએસટીવી ની આલોચના તરીકે લઈ લઉં અને એક સામૂહિક જે લોકો છે એને એની સાથે જોડવાનો પ્રયત્ન કરું. આ જે પોલિટિકલ સ્ટ્રેટેજી છે હંમેશા નરેન્દ્રભાઈએ અપનાવેલી છે. મહત્વનો સવાલ એ હતો કે વાઇબ્રન્ટ સમિટની 20 વર્ષની ઉપલબ્ધિઓ હોય ત્યારે બહુ જ બધા વખતથી વિપક્ષ પણ સવાલો કરી રહ્યું છે, મીડિયા પણ સવાલો કરે છે. તમારા ઇન્ટ્રોડક્શનની અંદર પણ કીધું કે એની ઉપલબ્ધિઓમાં ખાસ કરીને જે એમઓયુ થયા એ એમઓયુ, જે કાગળ ઉપર થયા એ અને જમીન ઉપર ઉતર્યા એ, આ બેની વચ્ચે કેટલો અંતર, જે રોકાણો આયા એ રોકાણોના કારણે સ્થાનિક રોજગાર જે છે એની અંદર કેટલું યોગદાન આ રોકાણકારોએ કે આ ઉદ્યોગોએ કર્યું. બીજો પ્રશ્ન એ આવે. અને ત્રીજો પ્રશ્ન એ આવે કે દરેક વાઇબ્રન્ટ સમિટ પછી જે પ્રેસ થતી હોય છે એ પ્રેસની અંદર આ રોકાણ આવવાથી આટલા લાખ લોકોને આનામાંથી રોજગારી મળશે એવી વાત ચાલતી હોય છે. એ જે તમે પ્રેસોનું સંકલન કરી લો અને એની અંદરથી એમના રોકાણના આંકડાનો સરવાળો અને એમાંથી મળનારા રોજગારનો સરવાળો આટલું કરો તો હું લાગુ છું કે ગુજરાતને, હું એવું સમજુ છું કે ગુજરાતના માથે સોનાના નળિયા હોત. ઓકે, કેમ કે વિકાસ મોડેલ, આ જે મોડેલ ગુજરાત મોડેલને દિલ્હી સુધી કે રાષ્ટ્રવ્યાપી બનાવાયું, બાદમાં નરેન્દ્રભાઈ ગુજરાતથી દિલ્હી પણ ગયા. પણ એક નાનું એક રિએક્શન લઈને હું થોડો આગળ વધીશ. સમય, લોકસભા આવી રહી છે, ઘણા બધા પ્રશ્નોનો તમે પણ ઉલ્લેખ કર્યો. ગુજરાતની ભૂમિ છે, ટાઈમિંગ, એક વિશ્લેષક તરીકે તમારું આંકલન શું કહે છે? જે રાષ્ટ્રીય ફલક પરથી લઈને અલગ અલગ રાજ્યોમાંથી જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, પોઝિટિવ્સ કે ખાસ તો મહિલા અનામત બિલ પસાર થયું, ઘણું બધું આવી રહ્યું છે, તો એ હિસાબથી ટાઈમિંગ શું કહી રહ્યું છે એક વિશ્લેષકના મતે આ સ્ટેટમેન્ટનું? તમે ટાઈમિંગ જુઓ તો સ્ટાલિનના સ્ટેટમેન્ટ પછી જે સનાતનના બચાવ માટેની વાત થઈ અને એના પછી જે છે એ વાતને જે છે આગળ ભારતીય જનતા પાર્ટી અને સોશિયલ મીડિયા હોય, એમના પ્રવક્તાઓ હોય કે ટીવી ડિબેટો, એની અંદર ઉપાડવામાં આવી. પણ એ સનાતન શબ્દનો ઉપયોગ ગુજરાતની ભૂમિ ઉપર નથી થતો. ઓકે, આની પાછળનું કારણ તમે જાણો છો, પૃષ્ઠભૂમિ. એટલે મૂળ મેં જે કીધું, 2024 આવતા પહેલા ભારતીય જનતા પાર્ટીની પોલિટિકલ સ્ટ્રેટેજીની એક રેસીપી છે અને એ રેસીપીની અંદર આ તમામ વસ્તુઓની ભેળસેળ કરવામાં આવે છે. એટલે જ્યાંથી ડેવલપમેન્ટ છે, શહેરી અર્બન વિસ્તારના મતદારો જે છે એ ડેવલપમેન્ટથી આકર્ષાતા હોય છે. અમુક જે મતદારો જે છે એ ભાવનાત્મક રીતે આકર્ષાતા હોય છે. એટલે એક તમે વિધાનસભાના ઇલેક્શન વખત પણ ગોધરાનો ઉલ્લેખ થયો હતો, પણ ગોધરા નામ નહોતું દેવાયું. પેલું સબક શીખવાડવા વાળું એક સ્ટેટમેન્ટ એની અંદર આવી ગયું હતું. એના ઉપરથી લોકો તેની સાથે કનેક્ટ કરે, પોલિટિકલ લોકો સમજતા જ હોય. એટલે મેં કીધું 2024 પહેલા વિકાસનો અને આ બંને પ્રકારના એજન્ડા, એટલે આવનારા દિવસોની અંદર સેનાથી વોટ વધારે મળી શકે એમ છે કે સેનાથી વધારે આપણને સીટો મળી શકે છે. એના ઉપર આ બંને સિક્કા જે એમાંથી કયો સિક્કો વધારે ચલાવો, કયો સિક્કો ઓછો ચલાવો એ નક્કી થશે. ઓકે, નયનભાઈ આપણી સાથે છે. થોડું અર્થશાસ્ત્રને પણ સમજીએ, કેમ કે નયનભાઈ બહુ સામાન્ય લોકોને સમજ પડે એ રીતે અર્થતંત્રની વ્યાખ્યા રજૂ કરતા હોય છે. નયનભાઈ, આમ તો જે આજે ઉલ્લેખ કર્યો પ્રધાનમંત્રીએ કે એક સમય જે લોકો ઘણી વખત કહેવાય છે કે કર્ફ્યુ ભૂતકાળ બની ગયા, એવું એન્વાયરમેન્ટ પણ જોઈતું હોય છે ઇન્વેસ્ટરોને કે ગુજરાતમાં આવે, ઇન્વેસ્ટમેન્ટ કરે, ઉદ્યોગો લગાવે, તેનાથી ગુજરાતનો પણ વિકાસ થાય, ગુજરાતમાં પણ રોજગારી મળે. પણ રિસન્ટલી જ ખરેખર એમઓયુ સામે જે ગુજરાતનું વિકાસનું ચિત્ર રજૂ કરાય છે, કેમ કે જસ્ટ હમણાં ચોમાસું સત્ર પૂર્ણ થયું, બે જ આંકડા આપી દઉં. એમાં કહેવાયું છે કે 2017માં જે 7 જેટલા એમઓયુ થયા હતા ખારા પાણીને મીઠું બનાવવાના પ્લાન્ટના, એની અમલવારી હજી શરૂ થઈ જ નથી. જે ઉદ્યોગો છે, 260 થી વધુ ઉદ્યોગો છે જેમને સ્થાનિકોને રોજગારી આપવાનું ટાળી દીધું, એ લોકોને નોટિસ ફટકારી છે સરકાર તરફથી. તો ખરેખર એ જે અમુક જે પ્રશ્નો છે એ મુદ્દે હજુ પણ થોડી ફ્લેક્સિબિલિટીની જરૂર છે ઇન્વેસ્ટર માટે અને સાથે સાથે ગુજરાતની જનતા માટે, જો આપણે વિકાસ અને ઇકોનોમિકલ ગ્રોથની વાત કરતા હોય. પ્રવીણભાઈ, આપણે મારા ખ્યાલથી હજુ 2-3 આગળની પણ ડિબેટમાં, ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાતની ડિબેટમાં જીએસટીવી પર હું બોલેલો છું એટલે મને ખ્યાલ છે. તો એક વાત તો એ આપણને બધાને ખબર છે કે આ વાઇબ્રન્ટ આમ જુઓ તો એક બ્રાન્ડિંગ એક્સરસાઇઝ છે. એટલે
મારા ખ્યાલથી પ્રધાનમંત્રી આજે પોતાના સંબોધનમાં પણ કહ્યું કે હું તો આ બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડિંગ એક્સરસાઇઝ તરીકે જોઉં છું કે બધાને વિશ્વભરમાં ગુજરાતને કેવી રીતે બોન્ડ કરવું. પણ હું માનું છું કે આ એક બ્રાન્ડિંગ એક્સરસાઇઝ છે. બ્રાન્ડિંગ રાજ્યનું, બ્રાન્ડિંગ કોઈક રીતે દેશનું, બ્રાન્ડિંગ કોઈક રીતે કામ કરે છે સરકારનું, અને આ બ્રાન્ડિંગ ગુજરાતની એક ઔદ્યોગિક છબી છે એનું. એટલે હું માનું છું કે એ બ્રાન્ડિંગ સાથે સાથે જે એમઓયુ થાય છે અને જેમાં જે એમઓયુ ની અંદર કાઇન્ડ ઓફ વાઇબ્રન્ટમાં ચર્ચા થાય છે અને એમઓયુ સહી થાય છે, એમાંથી ખરેખર કેટલા અમલમાં મૂકે તો આપણે આ 10 જુદા જુદા વાઇબ્રન્ટમાં જોયું છે કે એ બંનેમાં ફરક હોય છે. એટલે આપણે જે ગણીએ છીએ કે એમઓયુ આટલા થયા એટલા ખરેખર કાર્યાન્વિત થાય છે કે નહીં, ના, બધા એ કાર્યાન્વિત નથી થતા, આપણને ખબર છે. હવે એની પાછળના કારણો ઘણા હોઈ શકે અને હું માનું છું કે વાઇબ્રન્ટ ગુજરાતને ખાલી ઔદ્યોગિક આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે આવે છે એનાથી મૂલવવું કે એને બ્રાન્ડિંગ એક્સરસાઇઝ જોવી એ એક પાયાનો પ્રશ્ન છે. બીજું તમે જે કહ્યું એમ આપણે ત્યાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસનું જે મોડેલ છે એનું ખરેખર એક જે પાસા પર આપણે કામ કરવાની જરૂર છે એ રોજગાર છે. કે આપણે ત્યાં જે પણ ઇન્વેસ્ટમેન્ટ આવે છે એમાં રોજગાર ભળે તો કેવું સારું, અને રોજગાર કેમ નથી ભળતો. એટલે આપણે જો બહુ જ પરદેશના ટેકનોલોજી વાળા એવા ઇન્વેસ્ટમેન્ટ લાવીશું કે જેમાં રોજગારને બહુ મહત્વ નહીં હોય તો એ ઇન્વેસ્ટમેન્ટ આપણે લાવવા જોઈએ, એના લેખાજોખા કરવા જોઈએ, અને એ ઇન્વેસ્ટમેન્ટ થકી રાજ્યને રોજગાર મળશે કે નહીં, અને મળે તો કેટલો મળે એ પણ જોવું જોઈએ. આપણે ત્યાં જેમ ગણો કે બાયોટેકનોલોજી કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ બધાને લગતા જે કામો છે એમાં રોજગાર અલગ જ રીતે ક્રિએટ થાય છે. ટુરિઝમ હોય તો એમાં અલગ જ રીતે રોજગાર ક્રિએટ થાય છે. આપણા જે ઔદ્યોગિક વિકાસનું મોડેલ છે એમાં સર્વિસ ઇન્ડસ્ટ્રી કરતા જો ઉદ્યોગોને આપણે મહત્વ આપીશું, અને એ પણ એવા ઉદ્યોગો જેમાં ટેકનોલોજી, અને હવે તો આપણે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીએ છીએ, અને ચેટ જીપીટી ને બધાના કારણે હવેની જે ઔદ્યોગિક ઇન્વેસ્ટમેન્ટની પેટર્ન થશે એમાં આપણે જો રોજગારને કેન્દ્રમાં નહીં રાખીએ તો આપણે કદાચ એવા વિકાસના મોડેલ પર ના જતા રહીએ કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ તો આવે પણ લોકોને રોજગાર ના મળે. પણ સાહેબ થોડું એક સેકન્ડ, જે 2016-17 કે અગાઉના વાઇબ્રન્ટમાં જે એમઓયુ થયા એ ત્યાંના પર્સપેક્ટિવથી હશે કે એક ભવિષ્યનું એક લક્ષ્યાંક રાખીને કદાચ એમઓયુ હજુ અમલમાં નથી આપ્યા, એટલે એ ભૂલી જવાનું, અથવા તો વર્તમાન સમયમાં જે ટેકનોલોજી જે બદલાઈ છે એ હિસાબથી ખરેખર ગુજરાતને શું જરૂર છે અથવા તો કેવા ઉદ્યોગો સ્થપાવવા જોઈએ, ક્વિક સ્ટેટમેન્ટ શું એ પેટર્નમાં પણ બદલાવ થઈ શકે? જ્યાં સુધી તમે બ્રાન્ડિંગ અને બોન્ડિંગની વાત કરી, કેમ કે એક બોન્ડિંગ જનતા અને સરકાર વચ્ચેનું પણ હોય છે, બ્રાન્ડિંગ અલગ હોય છે. બિલકુલ, તમારી વાત બિલકુલ ખરી પ્રવીણભાઈ, કે આપણે જે વિકાસ કરીએ છીએ એના ફળ લોકો સુધી કેવી રીતે પહોંચી શકે, અને લોકો સુધી એ ફળ ના પહોંચે તો લોકોને એ વિકાસ જોઈને કેટલી એમની આતરડી ઠરશે જો એમને જોબ નહીં મળે તો. એ એક આપણે ચોક્કસ વિચારવાનું રહ્યું, અને એટલા માટે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ રૂપિયામાં વાત કરતા હોઈએ છીએ એની જગ્યાએ એ કેટલું એમ્પ્લોયમેન્ટ જનરેશન કરશે. બીજું, આપણે જે ગુજરાતમાં વિકાસ કરવા આવે એને જે એ લોકોને એમ્પ્લોયમેન્ટ જરૂરી હોય એમાં બહુ જ ઓછા અપવાદ કરીને બાકીનું બધું એમ્પ્લોયમેન્ટ એ લોકો ગુજરાતમાંથી જ સોર્સ કરે એવું ઇન્સિસ્ટ કરીએ તો કેવું? હવે આની ઘણી વાર ચર્ચા થયેલી છે કે ભાઈ આપણે જો એ લોકોને એમના માણસો લાવવાની છૂટ નહીં આપીએ તો ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે આવશે? તો આપણે એમાં ખરેખર ટફ સ્ટેન્ડ લઈ અને કહેવું છે કે અમુક અપવાદરૂપ, થોડા ચાવીરૂપ જે મેનેજમેન્ટ પોઝિશન છે એના સિવાયનું બધું જ એમ્પ્લોયમેન્ટ એમણે ગુજરાતમાંથી જ સોર્સ કરવું પડશે. કારણ કે અત્યારે તો કોઈ રોજગાર પણ ઉભો થાય તો આપણે પછી એ પ્રશ્નો ઉપર આવીશું, ગુજરાતમાંથી એમાંથી રોજગાર કેટલા લોકોને મળ્યો? કારણ કે રોજગાર હોય ને બીજા લોકોને મળી જાય, ગુજરાતના લોકોને ના મળે તો પણ એ વિકાસના મોડેલને આપણે ફરી પાછું એને એક રીતે ઇવેલ્યુએટ કરવાનું જ ઉભું રહ્યું. એટલે આ બધા પ્રશ્નો સાથે મારા ખ્યાલથી ઇન્વેસ્ટમેન્ટ વાઇબ્રન્ટ અને ગુજરાતની આપણી છબીને આપણે જોવી જોઈએ. ઓકે, ધન્યવાદ નયનભાઈ, તમે સમય કાઢ્યો
તમારે થોડું વહેલું જવું છે, સમય કિંમતી સમય કાઢ્યો, જોડાયા. ધન્યવાદ નયનભાઈ પરીખ. આનંદભાઈ, ઇકોનોમિક પર્સપેક્ટિવની તો વાત કરી, પણ રાજેશભાઈએ જે પણ કહ્યું કે બહુ સમજી વિચારીને અમુક સ્ટેટમેન્ટ અપાય છે. મોહન ભાગવતનું સ્ટેટમેન્ટ મુસ્લિમો અંગે સંઘનું શું માનવું છે, મોહન ભાગવત ગુજરાતમાં છે, એ જ સમયે વડાપ્રધાનનું આ સ્ટેટમેન્ટ, કઈ રીતે આપ તમે મૂલવી રહ્યા છો આ સ્ટેટમેન્ટને? કેમ કે 20 વર્ષ લાગી ગયા બંને બસ વાઇબ્રન્ટ અને ગોધરા. વૈચારિક લડાઈની અંદર સ્ટ્રેટેજી અને કાઉન્ટર સ્ટ્રેટેજી ની એક બહુ મોટી ભૂમિકા હોય છે. જે પ્રકારની કમનસીબ ઘટનાઓ 2002ની અંદર બની, એ ઘટનાઓ બાદ જે સરકાર હતી એ સરકારને હટાવવા માટે, લોકશાહીની અંદર વોટથી જ સરકાર હટે એના માટે દેશ અને વિદેશની અંદર જે પ્રકારે સરકારને ઘેરવાની કોશિશ કરી, જે પ્રકારે નાક દબાવવાની કોશિશ કરી, એ દુનિયા આખી એ જોઈ. જે ઘટના હતી એ ખોટી હતી, પણ એના પછી જે રાજકારણ ખેલાયું એ પણ ખોટું હતું. એ વાત નરેન્દ્રભાઈએ અત્યારે તેમના વાઇબ્રન્ટ સમિટના ભાષણની અંદર કરી છે, અને નિશ્ચિતપણે એમણે એ યાદ કરાવ્યું છે કે ગોધરા બાદ ખાસ કરીને ગુજરાત તો બરાબર છે, એમને બીજેપીને, આરએસએસને, હિન્દુત્વની વિચારધારાને દુનિયાની સામે એક અલગ રીતે ચિતરવાની કોશિશ થઈ. આવા સંજોગોની અંદર કાઉન્ટર સ્ટ્રેટેજી એ હતી કે દુનિયાની અંદર એક મોટો સંદેશ જાય કે ગુજરાતની અંદર જેવું કહેવામાં આવે છે એ પ્રકારની સ્થિતિ નથી, અને ગુજરાત એક વાઇબ્રન્ટ સ્ટેટ છે, ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે. અને આ સાબિત કરવા માટે જે પ્રકારે નરેન્દ્રભાઈએ વાત કરી, 200 વિદેશી પ્રતિનિધિઓ સાથે 2003ની અંદર ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત થઈ, અને 2019 સુધીમાં જે દાવો થાય છે એ દાવા પ્રમાણે 10 સમિટની અંદર 60 લાખ કરોડના રોકાણો થયા. એટલે આ આખો નરેટિવ અને જે સ્ટ્રેટેજી, કાઉન્ટર સ્ટ્રેટેજી છે એ બંને વચ્ચેની લડાઈ હતી. એ લડાઈની અંદર જે પ્રકારે અત્યારે 2014 અને 2019 સુધી આપણે જોઈએ તો નરેન્દ્રભાઈ અને બીજેપી આની અંદર જીતતા રહ્યા છે. અને જ્યારે 2024ની લોકસભાની ચૂંટણીના આડે 8 મહિના જેટલો સમય છે, જ્યારે જાન્યુઆરીની અંદર અયોધ્યામાં રામ મંદિરનું લોકાર્પણ થવાનું છે, ત્યારે આ પ્રકારનું સ્ટેટમેન્ટ એ હળવાશમાં લઈ ના શકાય, એના ઘણા ગુડાર્થો હોઈ શકે. કારણ કે નરેન્દ્રભાઈએ ક્યારેય, મને યાદ છે ત્યાં સુધી 2002ની એ ઘટનાઓ બાદ એના અમુક મહિનાઓ સુધી એના ઉપર પ્રતિક્રિયાઓ આપી હતી, પરંતુ 2013 સુધી એમણે એના ઉપર બોલવાનું મુનાસિબ માન્યું નહોતું. સદભાવના મિશન વખતે પણ એમણે જે એમના ઉપર કથિતપણે જે આરોપો હતા એ આરોપોમાંથી જે કોર્ટ દ્વારા ક્લીન ચીટ એમને આપવામાં આવી, જે પરસેપ્શન હતું એ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવ્યું નહીં. તો આવા સંજોગોની અંદર હવે તેમણે 2024ની અંદર ફરી એક વખત રામ મંદિર અને ગોધરાની પૃષ્ઠભૂમિમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંદર 20 વર્ષ પૂરા થયા એની વાત કરવી. અને બીજી વસ્તુ હું તમને કહું કે અત્યારે સરસંઘચાલક મોહન ભાગવત એ ગુજરાતની અંદર છે, 7 દિવસના પ્રવાસે છે. મોહન ભાગવત જે પ્રકારનું સ્ટેટમેન્ટ અત્યારે ચર્ચામાં છે, સ્ટેટમેન્ટ ની સામે ગોધરા યાદ આવવું, તો આનો હું વધારે કોઈ અર્થ નથી કાઢતો, પણ નિશ્ચિતપણે આ એક પોલિટિકલ સંદેશ પણ તમે ગણી શકો. જે પ્રકારની પરિસ્થિતિઓ અને જે પ્રકારની પરિસ્થિતિઓમાં આગળ દેશ સામનો કરશે, અથવા તો સંભવતઃ એ પ્રકારની પરિસ્થિતિ, જે પ્રકારના સ્ટેટમેન્ટ્સ વગેરે આપણે જોઈએ છે રમેશ બિદુડીથી માંડીને બધાના, તો એ બધી વસ્તુઓને એક પોલિટિકલ એક મેસેજ આપવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે. અને મેસેજ આપવાની અંદર નરેન્દ્ર મોદી એ અત્યાર સુધી મેં મારા જીવનમાં જોયેલા મોટા નેતાઓમાંથી એક નેતા છે કે જે પોલિટિકલ મેસેજિંગ બહુ જ પાવરફુલ રીતે કરે છે, અને એવું મેસેજિંગ હોય છે કે જેને આ દેશના લોકો સ્વીકારે છે. અને આપણે માનવું પડે 2002 થી 2007, 2012, 2014 અને 2019ની ચૂંટણીઓમાં જે ભવ્ય વિજય બીજેપીને મળ્યો છે, એનું એકમાત્ર કારણ નરેન્દ્ર મોદી છે.
અને નરેન્દ્ર મોદી ના જે ફોટા જોવા મળે છે એ પણ દેખાડે છે કે જે બ્રાન્ડિંગ થયું છે બીજેપીનું એ નરેન્દ્ર મોદી થકી થયું છે અને નરેન્દ્ર મોદીએ પોતાનું બ્રાન્ડિંગ એ વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ દ્વારા શરૂ કર્યું છે. ખબર નહીં ક્યાં સુધી એ આ જે બ્રાન્ડિંગનો સિલસિલો છે ક્યાં સુધી લઈ જશે, ક્યાં સુધી બોન્ડિંગનો સિલસિલો લઈ જશે, પણ એ થયું છે, એ હકીકત છે. સમયનો અભાવ છે, પણ રાજેશભાઈ જે આનંદભાઈએ વાત કરી અપ્સ એન્ડ ડાઉન ટાઈમલાઈન, બ્રાન્ડ મોદી અને ગુજરાત મોડેલ દિલ્હીમાં રાષ્ટ્રીય સ્તર પર 2014 પહેલા ખૂબ ચર્ચાયું, સત્તા પણ મળી ભાજપને. 2014 બાદ ગુજરાત મોડેલની એટલી ચર્ચા નથી જ્યાં સુધી રાષ્ટ્રીય ફલક પરની વાત કરીએ. હવે ફરીથી ગોધરાનો ઉલ્લેખ કરાયો છે, એ વિકાસ મોડેલનો ઉલ્લેખ કરાયો છે અને ફરીથી વાત ત્યાં જ આવીને ઊભી રહી જાય છે, બ્રાન્ડિંગ અને બોન્ડિંગ. તો આ બોન્ડિંગમાં ક્યાં શું થોડી ઘણી અસર પડી છે કે ડાયરેક્ટલી મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે મોદીએ કાર્યકર્તાઓને પણ, નેતાઓને પણ અને એઝ યુઝ્યુઅલ જનતા માટે પણ? અનમ્યુટ છો રાજેશભાઈ, અનમ્યુટ કરશો. જો બોન્ડિંગની વાત કરીએ તો ગુજરાતના પરિપ્રેક્ષમાં ભારતીય જનતા પાર્ટીને બહુ ચિંતા કરવા જેવું છે નહીં. પણ નરેન્દ્રભાઈ જયારે ગુજરાતમાંથી કોઈ વાત કહેતા હોય ત્યારે એ દેશના વડાપ્રધાન પણ છે અને ભારતીય જનતા પાર્ટીના સર્વે સર્વા પણ છે. એટલે એની જે અસર છે કે એની જે ચર્ચાઓ છે એ આખા દેશની અંદર ગુજરાતથી લઈને આસામ અને કાશ્મીરથી કન્યાકુમારી બધે જ જે છે એનો ચર્ચાનો વિષય બનવાનો છે. અને એટલા માટે આનંદભાઈએ જે વાત કરી ને કે ભાઈ એમની આઈડિયોલોજી એટલે હવે ચૂંટણી જીતવા માટેની એમની જે પણ વિચારધારા હોય એ, કારણ કે જો હિન્દુત્વની ચિંતા હોત તો સનાતન સામે લડી લેવાની જે વાત સ્ટાલિન સામે છે એ વાત ગુજરાતની અંદર પણ જે પરિસ્થિતિ ઉભી થઈ છે એની સામે મોં ખોલવું છે. જયારે તમે રાજનૈતિક રીતે તમામ પ્રકારના સાહસ કરતા જ હો, તમારી વિચારધારા જે છે એ વિચારધારાને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ હોય કે સનાતન ધર્મ હોય એની રક્ષા માટેના તમે દાવા કરતા હોય ત્યારે અમુક વસ્તુ પર બોલવું અમુક વસ્તુ છોડી દેવી એ જે છે રાજકીય રીતે એમના માટે કુને છે અને કુનેના કારણે જે સત્તા ઉપર આવે છે. જયારે પણ આપણે વિશ્લેષણ કરતા હોઈએ ત્યારે મેં જેમ કીધું પહેલા એમ જ, અને આપણા જે પેનલિસ્ટ હતા અર્થશાસ્ત્રીએ પણ એ જ કહી ગયા કે આ બ્રાન્ડિંગ છે. એટલે આપણે બ્રાન્ડિંગ છે એટલે કે માર્કેટિંગ છે. માર્કેટિંગની અંદર તમારું બ્રાન્ડ થઈ જાય છે પણ એ બ્રાન્ડ કેટલી વેચાય છે એ સૌથી મહત્વનો વિષય છે. એ વિષય ઉપર એમણે પણ જે છે પ્રકાશ પાડવાનું બહુ મુનાસિબ નથી માન્યું. કારણ કે એનું જે રિઝલ્ટ છે તમારી બ્રાન્ડ, તમે બ્રાન્ડિંગ પાછળ કરોડો રૂપિયા વાપરી નાખો છો પણ એ બ્રાન્ડિંગ જો ઇન્વેસ્ટમેન્ટ નથી લાવતી, ગુજરાતના છોકરાઓને જો છે નોકરીઓ નથી આપતી, તો એ તામઝામ છે. તામઝામનો ગુજરાત માટે ફાયદો શું? ભારતીય જનતા પાર્ટી માટેના ફાયદા આનંદભાઈએ ગણાવી જ લીધા અને એ ફાયદા એમની પાસે છે. 30 વર્ષથી એ લોકો શાસનમાં છે, ઉપર પણ 10 વર્ષથી શાસનમાં છે. કદાચ ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે કે 26 સીટે લઈ પણ જશે. એ ભારતીય જનતા પાર્ટીને બ્રાન્ડિંગ અને બોન્ડિંગ થી ફાયદો થાય છે પણ ગુજરાતને કેટલો ફાયદો થાય એ પ્રશ્ન જે છે એ હજી અનુત્તરિત છે. જવાબ બહુ સારી વાત કરી કે ગુજરાતને કેટલો ફાયદો થાય ને ગુજરાતની ભૂમિ પરથી વડાપ્રધાનનું આ સ્ટેટમેન્ટ વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટના 20 વર્ષ બાદ, 20 વર્ષ પહેલાની ગોધરાની ઘટનાને લઈને અથવા તો ગોધરાનો ઉલ્લેખ કરીને મેસેજ અથવા તો મેસેજ કોને આપવાનો પ્રયાસ હતો? બોન્ડિંગ માટે અથવા તો જે બ્રાન્ડિંગ મોડેલ છે ગુજરાતનું, જ્યાંથી બ્રાન્ડ મોદી બની અને તેના કારણે દિલ્હી પહોંચી ભાજપ સત્તામાં છે. તો સંકેત છે. સાથે સાથે મોહન ભાગવત આનંદભાઈએ કહ્યું 7 દિવસ છે ગુજરાતમાં, એક પછી એક આવતા તમામ મેજર હેપનિંગ બાદ આ સંકેત અને સ્ટેટમેન્ટ આગળ જતા એનો અર્થ શું નીકળે છે તેનું અર્થઘટન પણ થતું રહેશે. ધન્યવાદ નયનભાઈ પરીખ, રાજેશભાઈ ઠાકર અને આનંદભાઈ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ.